હેલો એવરીવન, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે ધરતી પટેલ. વેલકમ ટુ માય શો. આજે આપણી સાથે પોડકાસ્ટમાં એક એવી પર્સનાલિટી છે જેને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આ મૂવી થકી નેક્સ્ટ લેવલ સુધી લઈ જવાના છે. આ મૂવીઝમાં ઘણું બધું છે, લાઈક બોલિવૂડને ટક્કર આપે એવું કહી શકાય, કેમ કે થ્રિલર છે, રોમેન્સ છે, ઘણું બધું આપણને આ મૂવીમાં જોવા મળવાનું છે. આપણી સાથે જોડાઈ ગયા છે આ પોડકાસ્ટમાં આસિફ સિલાવત, આ ફિલ્મના ડિરેક્ટર છે. આસિફભાઈ, વેલકમ. Thank you for having me. It's so good to be here. હાઉ આર યુ? I'm doing amazing. Thank you. આસિફભાઈ, મેં આ ફિલ્મનું ટીઝર જોયું. તમે શું બોલિવૂડ સાથે કમ્પેર કરીને બનાવ્યું છે? લાઈક બોલિવૂડ, હોલિવૂડ, ફિલ્મ વિશે કંઈ કહો. It's mesmerizing to me. એક યુનિક પ્રોડક્ટ છે જે ડાર્કેસ્ટ ઓફ ઓલ ટાઈમ ગુજરાતી ફિલ્મ કહી શકાય. જે એનું થીમ છે, જે એનું કોન્સેપ્ટ છે, એવું તમે નેટફ્લિક્સ ઉપર જુઓ છો, તમે એમેઝોન પ્રાઇમ ઉપર જુઓ છો કે હિન્દી ફિલ્મોમાં, ઇંગ્લિશ ફિલ્મોમાં જુઓ છો, અને તમારી પોતાની ભાષામાં ક્યારે આવું જોયું ના હોય તો એ એક્સપિરિયન્સ થિયેટરમાં જોવા લાયક છે. એટલે એક જ ફિલ્મમાં ઘણા બધા એક્સપિરિયન્સ મળવાના છે. લાઈક રોમેન્સ છે, હા, થ્રિલ છે, બ્યુટીફુલ mystery લોકેશન્સ છે. કારણ કે તમે ગુજરાતી પિક્ચર જુઓ તો તમને શું જોવા મળે કે રિવરફ્રન્ટ હોય, પછી પરિમલ ગાર્ડન હોય, એટલે ખબર પડી જાય અમદાવાદમાં શૂટિંગ કે હા થયેલું છે અને ગુજરાતી પિક્ચર છે. film એ બેસિક એક સ્ટેપલ છે એક ગુજરાતી પિક્ચર માટે, કે અમદાવાદમાં તમે બતાવી દો, અમદાવાદ બતાવી દો, લાલ દરવાજા, એ બધું મિક્સ કરીને. ને મોર દેન દેટ વોટ હેપન્સ ઇઝ કે તમે દીવ બતાવી શકો છો, તમે શિવરાજપુર બીચ બતાવી શકો છો. એ બધા ઘણા બધા બ્યુટીફુલ લોકેશન્સ છે આપણા ગુજરાતના. વી આર પ્રાઉડ ટુ હેવ સચ લોકેશન્સ. બટ રિપીટેડલી કેટલી વાર બતાવશો તમે એ જ બધી વસ્તુઓ? તમને રહસ્યમ આ ફિલ્મનો આઈડિયા કેવી રીતે આવ્યો? લાઈક તમને સપનામાં આવ્યું હતું કે હું આવી ફિલ્મ બનાવીશ, કોઈ ખૂની સપનામાં આવ્યો હતો, યા કોઈ રિયલ લાઈફને રિલેટેડ તમે આ ફિલ્મ બનાવી છે? ક્યાંથી આઈડિયા લીધો? નહીં, મારી એક ફ્રેન્ડ છે અંશિતા સોલંકી, હુ ઇઝ ધ રાઇટર ઓફ ધીસ ફિલ્મ. સ્ટોરી જેને લખી છે. તો અમે રેગ્યુલરલી આઈડિયાઝ થ્રો કરતા હોઈએ ઈચ અધરને કે આવું કંઈ કરી શકાય, આવું કંઈ કરી શકાય. તો બિફોર લોકડાઉન 2019માં સ્ટોરી બસ આમ જ ડિસ્કસ થઈ હતી, કારણ કે એક રિયલ ઇન્સિડન્ટ આવું થયું છે. એન્ડ ઘણા બધા ઇન્સિડન્ટ્સ આવા થયા છે. એ હું નામ નહીં આપું ઇન્સિડન્ટ્સના, કારણ કે ઇટ્સ ઇન્સ્પાયર્ડ બાય ટ્રુ ઇવેન્ટ્સ. તો એવા ઇવેન્ટ્સ જે થયા એને બધું કલેક્ટ કરી એક સ્ટોરીને ગૂંથવી અને પછી એક કોન્ટેન્ટ બનાવવું, એક હતું કે આ કરી શકાય. તો ત્યારે લખી હતી, અને ત્યારે પણ આ એટલી જ ડાર્ક હતી. તો મૂવીમાં કેવા અલગ અલગ એક્સપિરિયન્સ રહ્યા? લાઈક એવું ક્યારેય થયું કે મૂવી કરતા કરતા કોઈ એવો ઇન્સિડન્ટ બન્યો હોય, જેમ કે તમે આ થ્રિલર મૂવી શૂટ કર્યું છે, કોઈ એવું ઇન્સિડન્ટ કે રાત્રે શૂટ કરી રહ્યા હોય, લાઈક ભૂત હોવાનો અહેસાસ થાય, લાઈક કોઈ એનિમલ આવી ગયું હોય, યા તો કોઈ કેમેરા સમથિંગ કંઈ ટેકનિકલ ઇશ્યુ આવી ગયા હોય, એવું કોઈ ઇન્સિડન્ટ બન્યું સાઇટ પર? આ પિક્ચરમાં નથી બન્યું, પણ હું જ્યારે એક પિક્ચર કરતો હતો, આઈ થિંક ઘણા વર્ષો થઈ ગયા ને, ત્યારે એક આઇસોલેટેડ રિઝોર્ટમાં અમે હતા. અને એ રિઝોર્ટમાં બસ જસ્ટ ડિનરનું બ્રેક થયું. ડિનર પછી વી જસ્ટ વેન્ટ આઉટ ફોર અ સ્મોલ વોક. ત્યારે પાયલની, ઝાંઝરીની અવાજ સાંભળવામાં આવી પાછળથી, છન છન છન. એન્ડ આઈ એમ નોટ ઇવન કિડિંગ. મને એક મિનિટ માટે લાગ્યું કે કોઈ સ્પીકરમાં પ્લે કર્યું છે, પણ કોઈ જ નહોતું ત્યાં. અને ક્યારે એવું થાય ને, રાતનો ટાઈમ હોય અને ભૂત ના પણ હોય, પણ કોઈ એવી સ્ટોરી તમને કહી દીધી હોય કે અહીંયા ભૂત છે, તો ઓટોમેટિકલી તમને ના ઝાંઝરા વાગતા હા, હોય તો બટ બી ત્યાં તો સંભળાવા લાગે. તમને તો એક્સપેક્ટેશન્સ જ ના હોય ને, કારણ કે હું એ બધામાં બિલીવ જ નથી કરતો. એન્ડ દેટ માઇટ હેવ બીન સમવન્સ પ્રેન્ક ઓનલી. એ વખતે પણ એ પ્રેન્ક ખોલ્યું ના હોય માણસે, જસ્ટ ટુ કીપ ઇટ અ સિક્રેટ. તો એવું પણ બની શકે. બટ ધીસ ઇઝ ઓલ ઇમેજિનરી. ધીસ ઇઝ ઓલ જસ્ટ અ નેગેટિવ માઇન્ડસેટ અ પર્સન હેઝ, કે આવા ઘોસ્ટ એન્ડ ઓલ હોય. બટ એવું કંઈ હોતું નથી. એટલે લોકોને તેવું લાગે છે કે એન્જોય વાળું કામ છે, પણ રિયલી સ્ટ્રેસફુલ કામ છે. પીપલને ઇમ્પોર્ટન્સ આપીએ ને તો ત્યાં તમે ફેલ થઈ જ જાઓ. જે પણ બીજા માણસ તમારા માઇન્ડને ડિસ્ટર્બ કરી શકે એવી એનર્જી તમારામાં જોઈએ જ નહીં. એટલું પાવર બીજા માણસને આપવાનું જ નહીં. નેગેટિવ વાતો કરતા હોય, હા, તો તમારા ફોનમાં બ્લોકનું બટન હોય ને. ફોનમાં બ્લોકનું બટન હોય. એ સોશિયલ મીડિયા પર તમે બ્લોક કરી શકો. રિયલ લાઈફમાં લાઈક તમે મને પસંદ નથી કરતા, બ્લોક કેવી રીતે કરશો? આઈ વોન્ટ ટોક ટુ યુ. હું વાત જ ના કરું. સામેથી ઇગ્નોર કરી દો કે નો, ધીસ ઇઝ અ ટોક્સિક પર્સન. આ માણસ મારી લાઈફમાં નથી જોઈતું મારે. તો હું એની કોઈ સામે એવા જોઉં પણ પર્સન નહીં. પણ હોય છે બેવકૂફ કે તમે ઇગ્નોર કરો, એ નહીં સમજે, એને લાગશે કે ઓકે કંઈ નથી, ફરીથી આવશે, શું કરશો? શો ધેમ યોર બેક એન્ડ મૂવ ઓન. પીઠ દિખા કે Simple નિકલ જાઓ. way. હા, સિમ્પલ.
સપના વ્યાસ અને ઉત્સવ નાયક, તમે આ બંને વ્યક્તિને જ કેમ પસंद કર્યા? કઈ રહસ્ય દેખાયું હતું अरे એમનામાં? सपना के साथ तो आई एम अ लॉन्ग टर्म कोलैबोरेटर, हमने काफ़ी काम किया साथ में, तो वो तो एक बाय डिफ़ॉल्ट हमारा था कि हाँ चलो हम लोग करेंगे अच्छे से साथ में काम। एंड उत्सव के साथ जब बातचीत हुई तो उत्सव को मैंने ये कैरेक्टर बताया कि हाँ ऐसा कुछ है, तो ही वॉज मोर देन हैप्पी टू यू नो लाइक कि करना है बॉस, ये करेंगे, मज़ा आएगा। તો સપના અને ઉત્સવ, આ બંનેમાંથી તમને સેટ પર સૌથી વધારે હેરાન કોણે કર્યું છે? કોના સૌથી વધારે નખરા હોતા હતા? कोई नहीं यार, बोथ ऑफ देम आर वेरी गुड। સિન્સિયર? हाँ सिंसियर तो ठीक है, बट मस्तीखोर हम सब एक एज के हैं, तो हम एक दूसरे के साथ उतनी मस्ती कर सकते हैं, एक दूसरे को बिना ऑफेंड हुए जोक बोल सकते हैं, लेग पुलिंग कर सकते हैं। તો લાઈક ફ્રેન્ડ્સમાં જ એવું હોય ને કે યાર આ મને નથી ગમ્યું, હું નહીં કરું, થોડી વાર પછી કરું છું, એવું કંઈ? तो वो उतनी लिबर्टी तो देनी पड़ेगी ना फिर। તો તમે એઝ અ ફ્રેન્ડ એમને ટ્રીટ કરતા હતા એટલે કોઈ હેરાન તમને કર્યું જ નથી? ना ना, नो बडी, एवरीवन वाज सो गुड एंड स्मूथली બધું પતી ગયું કામ। તો ડિરેક્ટરનું કામ બહુ મુશ્કેલ હોય છે, મેન્ટલ હેલ્થ ક્યારેક ક્યારેક ખરાબ થતી હોય છે, हाँ डेफिनेटली। તો તમે એમાંથી બહાર આવવા માટે શું કોઈ એક્ટિવિટી છે, શું કરો છો? सी आई टेल यू, नॉट जस्ट अबाउट इंडस्ट्री। ફોર એક્ઝામ્પલ મને ખબર છે કે આ ઇન્ડસ્ટ્રી, આ બિઝનેસ વોલેટાઇલ છે, આમાં ફાઇનાન્શિયલ ક્રાઇસિસ પણ આવી શકે છે, મૂવી ફ્લોપ થઈ જાય તો એક ડિપ્રેસિંગ મોમેન્ટ પણ આવી શકે છે, એન્ડ સેટ ઉપર મિસહેપ થઈ શકે, દેર આર લોટ મેની થિંગ્સ ધેટ કેન ગો રોંગ, બધું તહેસ નહેસ થઈ શકે છે, એકદમ ઝીરો પણ થઈ શકે છે, બટ યુ સાઇન્ડ અપ ફોર ઇટ। તમારે કરવું હતું ને આ, તમે એક પ્રણ લીધો કે હું આ જ કરીશ, બીજું હું કંઈ જ નહીં કરું, તો કેમ લીધું? તમારી પ્રિપરેશન્સ તો હોય જ ને જો તમે અનપ્રિપેર્ડ જાઓ, તમને સ્વિમિંગ ના આવડતી હોય ને તમે અનપ્રિપેર્ડ કૂદી પડો પાણીમાં, તો તમે ડૂબવાના જ છો। તો સિમિલરલી વેન એવર યુ આર ડુઈંગ સમથિંગ, યુ બી પ્રિપેર્ડ એટલીસ્ટ ફોર બેર મિનિમમ, કે હા આટલું તો હું કરીને બહાર આવી જઈશ આમાંથી, પછી બીજું કરવા માટે લાઈફ છે। પણ અત્યારની જે જનરેશન છે ઝેનઝી, એ બધું જેટલું પણ શીખે છે ને, લાઈક સોશિયલ મીડિયાથી, ઇન્સ્ટાગ્રામ ખોલ્યું, એમની લાઈફ જ અત્યારે સોશિયલ મીડિયા થઈ ગઈ છે, તમે એમને શું કહેવા માંગશો? ડોન્ટ બિલીવ એનીથિંગ એન્ડ એવરીથિંગ યુ સી ઓન સોશિયલ મીડિયા, કારણ કે બધા એ લાઈફ દેખાડે છે સોશિયલ મીડિયા ઉપર જે તે સૌથી બેસ્ટ હોય છે, એમનો ડાર્ક સાઇડ નથી બતાવતા। हाँ, ऑल द हैप्पी मोमेंट्स दे आर शेयरिंग, कि आई एम ट्रैवलिंग हियर, आई एम डूइंग दिस, आई एम डूइंग दैट, दे आर शेयरिंग ऑल द हैप्पी मोमेंट्स। जितना वो सैड है वो कभी नहीं बताएगा कि मेरे जीवन में ये दुख है। એઝ અ આસિફ, ઇટ્સ મી ટાઈપ, તમે ખુદને કેવી રીતે ડિફાઇન કરશો? શું છો તમે? લાઈક તમે કીધું બીજા આવું વિચારે છે, આવું કરે છે, તમે શું કરો છો? आई जस्ट एंजॉय दैट कि अच्छा मेरे बारे में इतना बोल रहे हैं तो मुझे तो खुशी होती है यार, दो लोग बात कर रहे हैं, दिन बन जाता है। એટલે સારું કે ખરાબ, બસ दोनों बस ચર્ચા હોવી चर्चा જોઈએ करो। हाँ, આપણી। अब इतना इंपॉर्टेंस मिल रहा है यार, कौन मिलता है? कोई मेरे बारे में दो लोग बात कर रहे हैं और क्या चाहिए मुझे, कि अपना इंपॉर्टेंट टाइम 24 घंटे में से अगर 2 मिनट भी मेरे को डेडिकेट कर रहा है तो यार वो तो फैन है। ઓકે, તો આપણે રેપિડ ફાયર, हम्म, ઇન્સ્ટન્ટ આન્સર। हाँ हाँ। તમે સવારે ઉઠીને સૌથી પહેલા શું કરો છો? आई ड्रिंक वाटर बिकॉज बहुत ड्राई डिहाइड्रेट हो जाते हैं सुबह सुबह, तो पानी सबसे पहले। કોઈ એવી આદત કે હરકત કે તમારું મૂડ સેકન્ડ્સમાં ખરાબ કરી નાખે? एक्सपेक्टेशंस ऑफ फूड की, जब भूख लगी हो और मैं कहीं एक्सपेक्ट करके जाऊँ कि यार आज वहाँ पे लाइक आई गो टू फ्यू प्लेसेस જ્યાં મને જમવાનું બહુ જ ગમે છે અને ત્યાં ભીડ બહુ હોય અને ત્યાં જમવામાં પછી ટેસ્ટમાં 19-20 થઈ જાય તો થોડું એક થાય એટલે તમે ફૂડી છો। ફૂલ ઓન। મૂવીમાં સક્સેસ મળશે તો તમે એનું ક્રેડિટ કોને આપશો? इसमें सबको, सबका काम નહીં, है, કોઈ એક પર્સન, सबकी કોને मेहनत है। ક્રેડિટ આપશો? खुद को કે फिर तो ખુદ? हाँ एक इंसान के लिए तो मैं खुद को ही दूंगा फिर। એક એવી વસ્તુ જેના વગર તમે શૂટિંગ નથી કરી શકતા? हाइड्रेशन, पानी, વેરી ઇમ્પોર્ટન્ટ। वेरी इंपॉर्टेंट। हाइड्रेशन चाहिए, बहुत ज़रूरी है, क्योंकि सेट पे आप लोगों से रिपीटेडली बातें कर रहे हो, काम चल रहा है, और जहाँ गले का इस्तेमाल होता है, जहाँ बात करनी होती है, तो ये आवाज़ कभी भी जा सकती है इतनी बातें होने के बाद, तो पानी पीना बहुत ज़रूरी है। જો તમારે કોઈ કેરેક્ટર પ્લે કરવું હોય તો એવું કયું કેરેક્ટર છે તમારું ડ્રીમ કેરેક્ટર કે આ કદાચ મેં પ્લે કર્યું હોય, આ મારે આવું કેરેક્ટર પ્લે કરવું છે, એવું કયું કેરેક્ટર? एक्टिंग में એક્ટિંગ? एनी विलन, जबरदस्त विलन जो તમને हीरो hero को बनવું रुला પસંદ रुला નથી? अरे क्या हीरो बनने का, એટલે पर्सनालिटी તમને છે। નેગેટિવ ઇમેજ પસંદ છે? No, no, not negative image. The way I look, the way I behave. If you know Jensen Ackles from this series, The Boys, તો એનું જે કેરેક્ટર છે, જે એક ફન, એક ઇટ્સ નોટ નેગેટિવ કેરેક્ટર, બટ જે એનું જે ટ્રેટ છે, કેરેક્ટર ટ્રેટ છે જેન્સન એકલ્સનું ધ બોયઝમાં, સોલ્જર બોયનો, આઈ રિલેટ ટુ દેટ કેરેક્ટર વેરી મચ,
the way he speaks, the way he gives, like comments, passes comments on, એ ઘણું મિસોજિનિસ્ટ છે એવો નથી હું, બટ ધ બ્લન્ટનેસ. તમે સેટ પર હોય ત્યારે સૌથી વધારે તમને ભાવતું ફૂડ કે તમે સેટ પર આ જ ખાવાનું પ્રિફર કરશો? ઓનેસ્ટલી શું થાય સેટ ઉપર કે તમારી જે જમવાની જે એક ટાઈમિંગ્સ હોય ને એ ક્યારે મેચ જ ના થાય. અમે જ્યારે કામ કરતા હોય ને તો ડિનર ટાઈમ એ રનિંગ બ્રેક્સ હોય. યુઝ્યુઅલી જ્યારે એક લોંગ અવર્સ કામ થતું હોય ને તો રનિંગ બ્રેક્સ હોય ને બધાએ જમી લીધું હોય એના ટાઈમથી, અને હું જ્યારે રૂમમાં જાઉં ને ત્યારે શું છે ત્યારે બોલે એવરીથિંગ ઇઝ ડન, ડિનર ઇઝ ઓવર, બેસિક દાલ રાઈસ બી લાગી દીધો, આઈ એમ હેપી. તમારા માટે રહસ્ય શું છે? ફિલ્મ રહસ્ય કે એની રહસ્ય? એની રહસ્ય, ફિલ્મ રહસ્ય, કંઈ પણ. એસ્ટ્રોનોમી જે એક ઇન્ટરસ્ટેલર મૂવીમાં જે બ્લેક હોલની જે વાર્તાઓ છે, આઈ એમ ટેકિંગ ઇન્ટરેસ્ટ ઇન દેટ, સો આઈ એમ લર્નિંગ અબાઉટ ઇટ, સો દેટ્સ ધ બિગેસ્ટ રહસ્ય ફોર મી. આસિફ, તમારી સાથે વાત કરીને ખૂબ સારું લાગ્યું. થેન્ક યુ, થેન્ક યુ લાઇકવાઇઝ. સો મચ. અને આ ફિલ્મ વિશે તમારે કંઈ ઓડિયન્સને કહેવું હોય તો શું કહેશો? ઇટ્સ અ ફિલ્મ ફોર એવરીબડી. તમે બધા જ જોઈ શકો છો, એવું કંઈ વલ્ગર કે ચીપ નથી આમાં. બહુ સ્ટેન્ડર્ડ વસ્તુ છે, બહુ વિઝ્યુઅલી સ્ટનિંગ વસ્તુઓ છે આમાં. તો તમને ચોક્કસ આ ફિલ્મ ગમશે. તમને ગમશે તો તમે અમને જણાવશો તો અમને ખૂબ ગમશે કે તમને ગમી. સો પ્લીઝ 3rd July ઇન થિયેટર્સ નિયર યુ. સી યુ એટ ધ મૂવીઝ. વન્સ અગેન થેન્ક યુ સો મચ, તમે મારી મજા સાથે આવ્યા, મજા આવ્યા. આવ્યા. આઈ લવ્ડ ઇટ.